વડોદરા મકરપુરા ખાતે હનુમાન મંદિર પાસે દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ મકરપુરા ખાતે મોટી સંખ્યામાં ઠંડી ઋતુ હોવાથી ગરમ ચાદર વિકલાંગોને વિતરણ કરવામાં આવી। દિવ્યાંગ સખી સહેલીને આજરોજ બીજી સંસ્થા શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગ દ્વારા આજરોજ મોટી સંખ્યામાં ગરમ ધાબળા વિતરણ કર્યા હતા। દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષમાં તારીખ 5 જાન્યુઆરી ના રોજ મકરપુરા રોડ ડોન બોસ્કો સ્કૂલ ખાતે દિવ્યાંગ સિટી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાંથી 12 દિવ્યાંગ ટીમો ભાગ લેશે। આ ટુર્નામેન્ટમાં 4 વુમન્સ ટીમ અને 8 મેન ટીમ ભાગ લેશે। આ ટુર્નામેન્ટના આયોજક અમનદીપ કૌર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અન્ય એલેક્સ સર બી આ ટુર્નામેન્ટ હાજર રહેશે। સમય સવારે 8 વાગે શરૂ કરવામાં આવશે। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। आज क्यू स्थल जाने सानो कार्यक्रम राखवामां आव्यो हतो? અમે ધાબળા એટલે બ્લેન્કેટ્સ અમે લોકોએ ડોનેટ કર્યું છે બધા સ્લમ્સને દિવ્યાંગ લોકોને। કઈ સંસ્થા દ્વારા ને કઈ સંસ્થાને મદદ કરી? સંસ્થા છે શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય, જે લગભગ 100 વર્ષની ઉપરથી કામ કરે છે લેડીઝ અને સ્કિલ ડેવલપમેન્ટ અને એલજીબીટી માટે, જે સુરસાગરમાં હમણાં છે। આજે કેટલા ધાબળાનું વિતરણ કર્યું? લગભગ 100 ધાબળા આજે આપ્યા છે। કઈ સંસ્થામાં આપવામાં આવ્યું? એના મકરપુરા જે દિવ્યાંગ સખી સહેલી જે ગ્રુપ છે એમની સાથે મળીને અમે લોકોએ આજુબાજુના સ્લમ્સને અને દિવ્યાંગ લોકોને આ ધાબળા આપ્યા છે। તમારી સંસ્થા દ્વારા અન્ય કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે? હમણાં સુધી અમે લોકોએ શૂઝ ને ચપ્પલ્સ આપ્યા છે એ ગરીબો માટે, અને હમણાં આ વખતે ધાબળા આપ્યા છે। તમારું નામ? ફરી आज क्या क्या कार्यक्रम था? आज हमारी संस्था दिव्यांग सखी सहेली ट्रस्ट में श्री चिमनाबाई नारी उद्योग में से काफ़ी सारे 100 जितने कंबल आए थे और फुटवेयर्स आए थे, जो हमने दिव्यांगों और बच्चों में बांटे हैं। और दूसरा क्या था? दूसरा बस एक स्नेह मिलन था कि न्यू ईयर अभी आ रहा है, पुराना साल खत्म हो रहा है, तो सबसे मिलना हो गया दिव्यांगों भाई बहनों से। और जो हमारे सभी ट्रस्टी हैं और इंटर्नशिप के चिल्ड्रंस बच्चे आए हुए हैं, सबसे एक दूसरे से एक गेट टुगेदर हो गया। और अभी हमारा ये साल का तो हमने चैप्टर पूरा किया है, और अभी नया साल आने वाला है 2025, जिसकी हम अभी से सभी को बधाई दे रहे हैं। और हमारा उस साल में भी मतलब जनवरी में नया साल का खाता खोल रहे हैं, और दिव्यांगों का वॉलीबॉल टूर्नामेंट, सिटिंग वॉलीबॉल टूर्नामेंट का आयोजन कर रहे हैं 5 तारीख को। वो कौन सी जगह पे? डॉन बॉस्को स्कूल में ये हमने टूर्नामेंट रखा है, और पूरे गुजरात से खिलाड़ी आ रहे हैं, दिव्यांग खिलाड़ी आ रहे हैं, और 12 जितनी टीमें हैं, जिसमें लेडीज और जेंट्स दोनों की टीमें खेली जाएंगी। तो डॉन बॉस्को स्कूल का एड्रेस कहाँ का है? डॉन बॉस्को स्कूल का एड्रेस है 3 रास्ता कबीर कॉम्प्लेक्स के सामने। और आपका नाम? मेरा नाम अमनदीप कौर, दिव्यांग सखी सहेली ट्रस्ट की मैं प्रेसिडेंट हूँ।